નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ઉનાળાની અંદર તલનું વાવેતર કરેલું હોય અને એ પણ મિત્રો કાળા હોય કે ધોળા તલ હોય એની અંદર એટલે કે આ પાકની અંદર 35 થી 45 કે 55 દિવસ સુધી મિત્રો કેવી માવજત કરવી જોઈએ કે જેના થકી આપણા તલની અંદર સારામાં સારું ફ્લાવરિંગ આવે, ફ્લાવરિંગ ન ખરે અને એ ફ્લાવરિંગનું સારામાં સારું બઢું બેસે ને બઢાની અંદર જે તલનો દાણો બેસે મિત્રો એ ગરફવાળો, વજનવાળો, ચળકાટવાળો અને એની અંદર મિત્રો તેલની ટકાવારી વધે કે જેને થકી આપણા તલના પાકની અંદર વજન સારો પૂરે। તો મિત્રો આવા સમયે આપણે એટલે કે 35 દિવસે જ્યારે પ્રથમ સ્પ્રે કરતા હોઈએ ત્યારે એનપીકે ગ્રેડ જે 05234 આવે છે એનો ઉપયોગ કરવાનો છે। એ મિત્રો આપણે પ્રતિ પંપ એટલે કે 15 લીટરના પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખવાનું છે। એની સાથે મિત્રો મિક્સ માઇક્રોન્યુટ્રન સારી એવી કંપનીનું લેવાનું છે ને એની સાથે મિત્રો આપણે બોરોન લેવાનું છે કે જેના થકી આપણું જે કોઈ ફૂલ આવેલું હોય એ મિત્રો ખરે નહીં અને એમાંથી બઢું બને અને છોડની અંદર કે જે ખોરાક પડેલો છે એ આપણા બઢા સુધી પહોંચે મિત્રો। તો આવી રીતે તમે છંટકાવ કરશો તો સારામાં સારું ઉત્પાદન મળી રહેશે। હવે 35 થી લઈને 45 દિવસ સુધી લગભગ તમે 2 થી 3 સ્પ્રે કરશો તો સારામાં સારું આપણને ઉત્પાદન મળી રહેશે મિત્રો। તો આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને આપ સૌ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો કે જેના થકી આપના સુધી હું આવા અવનવા ઓછા ખર્ચે સારામાં સારા ઉત્પાદન માટેના વિડીયો મૂકતો રહું મિત્રો। હસતું।